નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત હું છું વનરાજસિંહ ચાવડા અને ચાલો તમારા જ્ઞાનની ગર્જના કરવા માટે થઈને આપણે મળીએ જ્ઞાન ગર્જનાના માધ્યમથી। તમારી બોર્ડની પરીક્ષા આવી રહી છે અને એ બોર્ડની પરીક્ષાની અંદર તમે જુઓ તો કેટલીક એવી બાબતો કે જે તમને ખબર નથી, એની મહત્વતા શું છે એ પણ તમને ખબર નથી અને આ બાબતો માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં પણ તેમના વાલીઓ માટે પણ મહત્વની છે અને એ બાબત છે તે છે SID કાર્ડ। આ કંઈક નવું નામ છે SID કાર્ડ અને SID જે કાર્ડ છે એ SID કાર્ડ જે છે એનું પૂરું નામ છે સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન આઈડેન્ટિફિકેશન કાર્ડ, એટલે કે સ્ટુડન્ટ આઈડેન્ટિફિકેશન કાર્ડ જે છે એ કાર્ડ હવે છેલ્લા 2 વર્ષથી બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને પોતાની હોલ ટિકિટની સાથે જ આપવામાં આવે છે। તો તમારા મનમાં આજે આવેલી નવી બાબત છે એ બાબતને લઈને પ્રશ્ન હોય કે ભાઈ SID કાર્ડ શું છે, એની શું મહત્વતા છે આ પરીક્ષાની સાથે અને SID કાર્ડને અમારે કેવી રીતે સાચવવું, આ બહુ મહત્વની બાબત છે। જો વિદ્યાર્થી મિત્રો SID કાર્ડ એટલે કે જો આ રહ્યું એ SID કાર્ડ છે, આવું જે કાર્ડ છે એ કાર્ડ ધોરણ 12 માટેનું એટલે કે HSC માટેનું છે, એ આવું કાર્ડ છે। જ્યારે આ જે કાર્ડ છે તમારી સામે એ કાર્ડ જે છે તે SSC માટેનું એટલે કે ધોરણ 10 માટેનું છે અને આ જ રીતે સામાન્ય પ્રવાહ ધોરણ 12 ની અંદર અને વિજ્ઞાન પ્રવાહની અંદર આ પ્રકારના SID કાર્ડ છેલ્લા 2 વર્ષથી બોર્ડ દ્વારા આપવામાં આવે છે। તો આ SID કાર્ડ જે છે વિદ્યાર્થીઓ તમારા માટે ખૂબ મહત્વનું છે। કેમ? તો કે આ કાર્ડ જે છે એ કાર્ડ તમારી આવનારી પરીક્ષા માટે તો મહત્વનું છે જ, પણ કદાચ તમે પરીક્ષાની અંદર કોઈ પણ પ્રકારની બાબતો કે માહિતી મેળવવા માંગતા હોય અથવા તો માનો કે તમે કોઈ વિષયમાં ફેલ થયા અને ફરીથી રિપીટર તરીકે તમે ફોર્મ ભરવા માંગતા હોય તો આ SID કાર્ડ અને તેની અંદર આપવામાં આવેલો જે SID નંબર છે, તમે જો SID કાર્ડની અંદર દરેક વિદ્યાર્થીનું નામ, તેની સ્કૂલ, તેનો SID કાર્ડ નંબર, એક ખાસ યુનિક ID નંબર એની ઓળખ માટેનો આપવામાં આવે છે અને એ નંબર થકી વિદ્યાર્થી પોતાની તમામ વિગતો જે છે એ ઝડપથી બોર્ડની વેબસાઇટ ઉપર જ્યારે ઓનલાઈન ફોર્મ ભરે ફરીથી ત્યારે પ્રાપ્ત કરી શકે છે। ખૂબ ઝડપથી કાર્યવાહી થાય છે અને એટલે જે આ SID કાર્ડ છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે બહુ મહત્વનું છે। સ્કૂલમાંથી જ્યારે તમને આ SID કાર્ડ મળે ત્યારે પહેલી જ બાબત છે કે આ SID કાર્ડની તમારે ઝેરોક્સ પણ કરાવી લેવી, એટલે કે વધારાની કોપી તમારી પાસે રહી શકે, અને બીજું કે જે આ SID કાર્ડ છે એને લેમિનેશન કરાવી લેવું, કારણ કે આ તમારા માટે બહુ મહત્વનું છે। ખાસ જ્યારે વિજ્ઞાન પ્રવાહની અંદર તો SID કાર્ડ હોલ ટિકિટની સાથે જ લઈ જવાનું હોય છે। તો આ રીતે આ SID કાર્ડ જે છે વિદ્યાર્થીઓ તમારા માટેનો એક મહત્વનો દસ્તાવેજ બોર્ડની પરીક્ષા માટે બની જાય છે। એટલે કે રિઝલ્ટ આવ્યા પછી પણ આ SID કાર્ડ તમારી સાથે હોવું જરૂરી છે। એટલે વિદ્યાર્થીઓ તો આ બાબતની કાળજી રાખે જ, પણ વિદ્યાર્થીઓના વાલીઓએ પણ આ SID કાર્ડ જે છે એ પોતાના પાલ્ય જે છે તેના માટે થઈને એને લેમિનેશન કરાવી અને સાચવી રાખવું એક મહત્વના દસ્તાવેજ તરીકે। તો આ રીતે SID જે કાર્ડ છે એ બોર્ડ દ્વારા જે આપવામાં આવે છે એ વિદ્યાર્થીઓ માટે ખૂબ મહત્વનો દસ્તાવેજ છે, તેને સાચવો, જાળવો અને તમારી પરીક્ષા જે છે ખૂબ સુખરૂપ દઈ શકાય એવો તમે પ્રયત્ન કરો। તો ફરી પાછા આવા જ બીજા વિડીયો સાથે આપણે મળીશું। તમારી પરીક્ષા ખૂબ સારી રહે એવી તમને શુભકામના।